કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્યામ સુંદર કી મૂર્તિ પ્યારી. શ્યામ સુંદરની મૂર્તિ પ્યારી. વૈષ્ણવ જાતા વારી વારી. વૈષ્ણવ જાતા વારી વારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હેયં ગભીના પ્રિયમ. નિત્યં શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા. શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ શ્રીમન્મન્મથમોહનમ નટવરમ
શ્રી બાલકૃષ્ણં ભજે વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરુ શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરુ બાલકૃષ્ણલાલ પ્યારે કી શ્રી ગોવર્ધનનાથ की जय શ્યામ સુંદર શ્રી યમુને महारानी की जय શ્રી વલ્લભાધીશ देश की जय શ્રી ગુસાઈ પરમ परम દયાલ दयाल की जय સાતે स्वरूप की जय સમસ્ત વલ્લભ परिवार की जय શ્રી કિશોરચંદ્રલાલ लाल प्यारे की जय શ્રી માધવરાય जी प्यारे की जय ગૌ માતા ता की जय ભારત માતા माता की जय જય જય श्री राधे जय जय श्री राधे જય जय જય जय श्री राधे શ્રી વૃંદાવન वृंदावन बिहारी વિહારી लाल की जय ઉપસ્થિત પ્રભુ ગોવર્ધનધરના વાંગમય સ્વરૂપ શબ્દમય દેહ એટલે કે શ્રીમદ ભાગવતજીના યુગલ ચરણારવિંદમાં મારા સદૈન્ય દંડવત પૂજ્ય ગુરુદેવ એવં અખંડ ભૂમંડલાચાર્ય વર્ય જગત ચૂડામણી જગતગુરુ શ્રીમદ વલ્લભ પ્રભુના યુગલ ચરણારવિંદમાં દંડવત શ્રી માધવરાય બાવાના યુગલ ચરણારવિંદમાં દંડવત આપ બધા ભગવદીઓના હૃદયમાં બિરાજતા આપના સેવ્ય સ્વરૂપને મારા દંડવત આપ બધા ભાઈઓ બહેનોને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. ડોબરિયા પરિવાર વતી બહાર ગામથી પધારેલા કોઈ મહેમાનો, ગામમાંથી પધારેલા ભગવદીઓ અને આપ બધાનું હાર્દિક સ્વાગત, અભિવાદન. ભાગવતજીના કથાનો આજ દ્વિતીય દિવસ. પ્રથમ સત્રમાં મહાત્મા સુતજી મહારાજ પ્રથમ સ્કંદ અધિકાર લીલાની કથા કહે છે. આપ શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં અધિકારોની ચર્ચા કરી છે. અધિકાર વગર આ જીવને કાંઈ પ્રાપ્ત થતું નથી ભાઈ. કોઈ સારી નોકરી મેળવવી હોય તો એના માટે અભ્યાસ કરવો પડે, એ ડિગ્રી મેળવવી પડી, એ એનો અધિકાર છે. એ અધિકાર સિદ્ધ કરવો પડે. એક સારો મનુષ્યત્વને સિદ્ધ કરવા પણ માણસે પ્રયત્ન કરવા પડે, સત્કર્મ કરવા પડે, તો જ મનુષ્યત્વ સિદ્ધ થાય છે. અને આ જગતમાં ત્રણ જ વસ્તુને દુર્લભ બતાવી છે. ત્રય વસ્તુ દુર્લભા, ત્રણ જ વસ્તુ દુર્લભ છે આ જગતમાં. ધીરુભાઈ અંબાણી બનવું દુર્લભ નથી. એ તો તમારી પાસે માઇન્ડ હોય, મગજ હોય અને સમયે સમયે તમને પ્રગતિ સધાતી જાય તો તમે પણ ધીરુભાઈ જેવા બની શકો. એ દુર્લભ નથી કીધું, દુર્લભ ત્રણ જ વસ્તુ બતાવી છે. એક છે મનુષ્યત્વમ. મનુષ્યનો જન્મ મળવો એ દુર્લભ છે. મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ અને મહાપુરુષ સંશ્રય. મનુષ્ય જન્મ મળવો એ જ દુર્લભ છે આ જગતમાં. એ ન મળે. કલ્પ કોટી જન્મ ધારણ કરીએ અને એમાંય જો કંઈ સત્કર્મ કરતા કરતા એ પ્રભુ કૃપા કરે તો મનુષ્યત્વ પ્રાપ્ત થાય. અત્યારે આપણને મનુષ્યત્વ મળ્યું છે, હવે પછી મળશે કે કેમ એ પ્રભુની કૃપા ઉપર આધાર છે. એટલે મનુષ્યત્વમ, પછી છે મુમુક્ષત્વ. કરોડો જન્મો, કરોડો
જીવો અહીંયા જન્મે છે અને મરે છે, પણ એમાંથી કોઈ દુર્લભ જીવાત્મા હોય કે જેને મોક્ષ મેળવવાની ઈચ્છા જાગૃત થાય. મોક્ષ મેળવવાની ઈચ્છા જ ક્યાં કોઈને થાય છે? અહીંથી જવાનું મન જ નથી થતું. કોણ જાણે અહીંયા શું છે? અહીંયા જ આનંદ આવે છે બધા. મોક્ષ મેળવવાની કામના જ નથી જાગતી. મનુષ્યત્વમ મુમુક્ષત્વમ અને પછી કીધું મહાપુરુષ સંશ્રય. અતિ દુર્લભ છે એ તો ભાઈ. પ્રભુની અતિ કૃપા જ્યારે થાય ત્યારે કોઈ મહાપુરુષનો આપણને સત્સંગ પ્રાપ્ત થાય, કોઈ મહાપુરુષની કૃપા પ્રાપ્ત થાય, કોઈ માધવરાય બાવા જેવા, કોઈ વલ્લભકુંડના કોઈ અદ્વિતીય એવા બાળકોનો આપણને મેળાપક થાય, એવા સદગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય, જ્યારે અતિ કૃપા થાય પ્રભુની. એટલે આ ત્રણ વસ્તુને દુર્લભ કીધી છે શાસ્ત્ર. મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ અને મહાપુરુષ સંશ્રય. તો અહીંયા અધિકાર લીલાની મહાત્મા ચર્ચા કરે છે સૂતજી મહારાજ. આપણે કાલ સાંજે 24 અવતારોની કથા કહી હતી. વેદવ્યાસજીને 18 પુરાણ રચવાની જરૂર શું પડી એ પ્રશ્ન સૌનકાદી ઋષિઓએ કર્યો હતો. ત્યાં સુધીની કથા આપણે કરી હતી. વેદવ્યાસજીને 17 પુરાણ તો રચી નહીં ખાતા ભાઈ. આ 18મું પુરાણ રચવાની ઈચ્છા શું થઈ? એક વખતે વેદવ્યાસજી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ પોતાના શિષ્ય સમુદાયની સાથે સમ્યાપ્રાસ આશ્રમની અંદર બિરાજતા હતા. એ વખતે હૃદયમાં આંખ બંધ કરે તો જગતના બધા લોકોને દુખી દુખી જુએ છે. વેદવ્યાસજીને હૃદયમાં થયું કે મેં 17 પુરાણની રચના કરી, છતાંય હજી જગતમાં જોઈ એવી શાંતિ કેમ આવતી નથી? સંભળાય છે ને? બરાબર સમજાય છે ને? હા, આ થોડો સમાજ છે એટલે થોડા પડઘાર એવું રહેશે. પણ આમ મેદાનમાં હોય તો એ તકલીફ ન હોય, પણ હવે થોડી તકલીફ તમે પણ ભોગવજો. થોડા પડઘાને એવું આવે આમાં, પછી આપણે માઇકવાળાનો વાંક કાઢી રાખીએ કે તમે હરખું નથી કરતા. પણ એવું નથી. આજે છે ને દિવાલોમાં અવાજ અથડાય એટલે થોડો પડઘો પડે. કાનાઈ રાખજો એટલે સમજાશે બરાબર. વેદવ્યાસજીને હૃદયમાં બહુ ચિંતા થાય છે કે મેં 17 પુરાણની રચના કરી, છતાંય જગતમાં જોઈ એવી શાંતિ હજી દેખાતી નથી. જે લોકો ભગવદાભી મુખ બનવા જોઈએ, ભગવાનના પરમ ભક્ત બની જવા જોઈએ, એ કેમ નથી બનતા? મારી ક્યાંક ખામી છે 17 પુરાણ બનાવવામાં. આ ચિંતા કરતા હતા ને, બસ એટલી જ વારમાં નારદજી ત્યાં પ્રગટ થયા છે. નારદજી આવે છે વેદવાદી વીણા લઈને, પ્રભુનું કીર્તન કરતા કરતા. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ પાંડુરંગ હરે, રામ કૃષ્ણ રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ
ભગવત સ્મરણ કરતા કરતા નારદજી પ્રગટ થયા. નારદજી પધાર્યા સમયાપ્રાસ આશ્રમમાં. સમયાપ્રાસ આશ્રમમાં શું કામ આવ્યા હતા? વેદ વ્યાસજીની સાથે સત્સંગ કરવા માટે પધાર્યા હતા. સત્સંગ કરવા માટે પધાર્યા છે નારદજી. પણ જ્યારે વેદ વ્યાસજીની સામે પધાર્યા તો વેદ વ્યાસજીના મુખ ઉપર એકદમ ગ્લાની જોઈ, ચિંતાતુર જોયા. એટલે સીધો જ પ્રશ્ન કર્યો છે, હે વેદ વ્યાસજી, તમારા હૃદયમાં કોઈ ચિંતા છે? તમે શા માટે આવું ઉદાસીન મુખ લઈને બેઠા છો? વેદ વ્યાસજીએ જો હવે પોતાના હૃદયની વાત કરી. આપણા હૃદયની વાત કરવી હોય તો કોઈ મહાપુરુષને કરાય, જેને તેને ન કરાય. એટલે વેદ વ્યાસજીએ પોતાના હૃદયની વાત કરી કે મહાત્મા, હે નારદજી, બીજી તો મારી કોઈ ચિંતા નથી. એક જ ચિંતા છે કે મેં 17 પુરાણની રચના કરી, છતાંય જગતમાં હજી જોઈએ એવી શાંતિ નથી ફેલાતી. નથી કોઈ ભગવદાભિમુખ થતા, નથી કોઈ ભગવાનની ભક્તિ કરતા. અને જો ભગવાનની કોઈ ભક્તિ નહીં કરે તો આ જગતનું શું થશે? એ લોકોની ગતિ કેવી થશે? જો વેદવ્યાસજી પરમ સંત, પરમ યોગી છે અને પરમહંસ છે, એટલે એને જગતની ચિંતા થાય છે કે જગતના લોકોનું મારે શું કરવું. 17 પુરાણ ન સમજાણા લોકોને. 17 પુરાણમાંથી લોકોએ કઈ જ્ઞાન ન લીધું. આ ચિંતા છે વેદવ્યાસજીની કે મેં જિંદગી કાઢી નાખી 17 પુરાણ બનાવવામાં, છતાંય લોકોને એ 17 પુરાણ નથી સમજાણા. તો હવે એવું શું કરું કે જગતના લોકોને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગૃત થાય? પ્રેમ નહીં આવે ત્યાં સુધી કાંઈ નહીં થાય સાહેબ. પ્રભુ પ્રત્યે હૃદયમાં પ્રેમ આવવો પડશે. એટલે મહાપ્રભુજી કહે છે, તતો પ્રેમણાહા તતો આસક્તિ તત વ્યસન. પેલા પ્રેમ થાય પ્રભુમાં, પછી વ્યસન દશા, આસક્તિ થાય અને પછી વ્યસન દશા આવે. અને વ્યસન દશા આવે તો જ ફલ પ્રાપ્ત થાય, એટલે મહારાસ પ્રગટ થાય. તો રાસ મંડળના આપણે અધિકારી બનીએ. પણ પ્રથમ તો પ્રભુમાં પ્રેમ જ નથી જાગતો. મોટી તકલીફ આ છે. શું કામ નથી થતો? જગતને જ પ્રેમ કરી રાખીએ છીએ ભાઈ. કોક દિવસ જગદીશને પ્રેમ કરો. જગતને પ્રેમ કરવાથી કાંઈ નહીં મળે. પ્રભુને પ્રેમ કરી લ્યો. प्रेम हो तो श्री हरि का प्रेम होना चाहिए. प्रेम जरूर होवो જોઈએ હૃદયમાં, પણ કોના માટે? આપણા પ્રભુ માટે. જગતને પ્રેમ કરવાથી કાંઈ નહીં મળે. એ બધું નાશવંત છે, શાશ્વત કાંઈ નથી. શાશ્વત પ્રભુ છે, અખંડ ભૂમંડળના અધિપતિ. એ પ્રભુને પ્રેમ કરી લ્યો જેટલો થાય એટલો. प्रेम हो तो श्री हरि का प्रेम होना चाहिए. जो बने विषयों का प्रेमी उस पे रोना चाहिए. प्रेम हो तो श्री हरि का प्रेम होना चाहिए. प्रेम जरूर करो. प्रेम तत्व बहुत ऊंची बात है. प्रेम प्रेम सब कहे प्रेम न जाने कोई. प्रेम ने जो जानी लिए तो जगत में जुदा न रहे कोई. हो प्रेम એવું તત્વ છે. પ્રેમ એટલે પ્રભુની આહલાદીની શક્તિ છે ભાઈ. હું તમે લૌકિકમાં કરીએ એ પ્રેમની વાત નથી અહીંયા. અને પ્રેમ કરતા એક તત્વ ઊંચું છે, એનું નામ છે સ્નેહ. આપણા ભગવદીઓએ જે પ્રભુની સાથે કર્યો ને, એ પ્રેમ કરતા એક તત્વ ઊંચું, એનું નામ છે સ્નેહ. પ્રેમની અંદર તો ક્યાંક ક્યાંક જરા જરા ઝાંખી ઝાંખી થોડીક ગંધ આવે કે કાંઈક મેળવવાની. પ્રેમી શુદ્ધ પ્રેમ કરતો હોય પોતાના પ્રેમીને, પણ એને મળવાની ઈચ્છા તો થાય ને, ક્યારેક એને જોવાની ઈચ્છા થાય કે બીજું કંઈ નહીં, બસ એનું દર્શન કરી લઉં, આટલી કામના જાગે.
તો આપશ્રી તો એ આજ્ઞા કરે છે એના કરતાંય સ્નેહ ઊંચો છે, જેમાં દર્શન કરવાની પણ લાલસા નથી. ગોપીજનોને જ્યારે ઉદ્ધવે કહ્યું, ઉદ્ધવાગમનની કથામાં 10મ સ્કંદમાં ગોપીજનોને કહ્યું તમારા પ્રભુને તમારે કાંઈ કહેવું છે? ગોપીજનો કહે ઉદ્ધવ સાંભળતા જાઓ, અમારા પ્રભુને અમે તો નિર્વ્યાજ પ્રેમ કરવા વાળા ભક્તો છીએ. અમારા પ્રભુને એટલી વિનંતી કરજો કે જો એમને મથુરામાં આનંદ આવતો હોય, એને જો મથુરામાં આનંદ આવતો હોય તો અમારા માટે ક્યારેય શ્રીમદ વ્રજમાં ધક્કો ન ખાય. એને ત્યાં આનંદ આવતો હોય તો ત્યાં જ બિરાજે. આનું નામ છે સ્નેહ, જેમાં પ્રભુનો દર્શન કરવા માટેની પણ કોઈ લાલસા નથી વ્રજ ભક્તોને. અમારા પ્રભુને આનંદ આવવો જોઈએ, બસ. અમારા આનંદની ક્યાંય વાત જ નથી એમાં. આનું નામ છે સ્નેહ. બસ પ્રભુમાં આવો સ્નેહ થવો જોઈએ. એ 17 પુરાણ બનાવ્યા છતાંય લોકોમાં એ સ્નેહ ન પ્રગટ થયો, એટલે વેદવ્યાસજીને ચિંતા છે. અહીંયા નારદજી અને વેદવ્યાસજીનો સત્સંગ થાય છે. સત્સંગનો મહિમા અહીંયા નારદજી બતાવે છે વેદવ્યાસજીને. હે વેદવ્યાસજી, તમે 17 પુરાણ બનાવ્યા બરાબર, પણ 17 પુરાણમાં તમે મોટા મોટા ભગવાનના જ વર્ણન કર્યા છે. સહસ્ત્રશી રેખા, સહસ્ત્રાગ, સહસ્ત્રપાત, સભૂમિઘુ, સર્વતસ્પ્રેતવાત અધિષ્ઠ દશાંગુલમ. તમે 10 અંગુલનો ન્યાય આપ્યો. તમે ભગવાનને 1000 હાથ ને 1000 મસ્તક ને 1000 બાહુઓ એનું વર્ણન કર્યું છે. લોકોના હૃદયમાં એ ભગવાન ઉતરા નથી. લોકોને કેવો ભગવાન જોઈએ છે તમે સમજ્યા નથી વેદવ્યાસજી. લોકોને પોતાના જેવો ભગવાન જોઈએ. લોકોને પોતાની ગોદમાં ખેલે એવા પ્રભુની જરૂર છે. લોકોને એવા પ્રભુ ગમે કે એ એને રમાડી શકે, એને ખેલાવી શકે, એને જમાડી શકે. એટલે હું તમને વિનંતી કરું છું વેદવ્યાસજી, તમે શ્રીમદ ભાગવતજીની રચના કરો. હું તમને ચતુશ્લોકી ભાગવત પધરાવું, જે બ્રહ્માએ મને આપેલું છે અને બ્રહ્માને પ્રભુ નારાયણે આપેલું છે. એ ચતુશ્લોકી ભાગવત 4 શ્લોક હું તમને પધરાવું. તમે તો વેદવ્યાસ છો, તમે ટૂંકું હોય અને લંબાણ કરી શકો એવી તાકાત છે તમારામાં. 4 શ્લોકને 18,000 શ્લોકમાં વિસ્તીર્ણ કરો મહારાજ, તો જગતને આ ગ્રંથ સમજાશે. અને એ ભાગવતજીમાં તમે મુખ્ય 10મ સ્કંદની લીલાનું એ વર્ણન કરો, જેમાં બાલકૃષ્ણ લાલ પ્રભુના લીલા ચરિત્રોને તમે આલેખો. બાલકૃષ્ણ પ્રભુના લીલામૃતનું જ્યારે લોકો પાન કરશે ને, ત્યારે દોડી દોડીને એ પ્રભુમાં પ્રેમ કરી લેશે. ત્યારે જગતનો ઉદ્ધાર થશે. સત્સંગ વગર કાંઈ પ્રાપ્ત નથી થતું. નારદજી સત્સંગનો મહિમા કહે છે. નારદજી પોતાના પૂર્વ જન્મની કથા કહે છે. એ વેદવ્યાસજી, હું આગલા જન્મમાં હું પણ વેદવાદી દાસીનો દીકરો હતો. મારી માં વિધવા હતી. અમે એક નાનકડા ગામમાં રહેતા હતા. મારી માં વિધવા, અમે ગરીબ, નાનું એવું અમારું ગામ. પણ એક વખતે ચોમાસાનો સમય શરૂ થયો, ચાતુર્માસ શરૂ થયા. અને એ ચાતુર્માસમાં થોડા મહાત્માઓ, સંન્યાસી મહાત્માઓ જે વૈષ્ણવ હતા, વૈષ્ણવ સાધુ, આ બધાના નીતિ નિયમો હોય ભાઈ. મહાત્માઓના નીતિ નિયમો હોય કે ચાતુર્માસ શરૂ થાય પછી એ આગળ ન વધે યાત્રામાં. 4 મહિના કોઈ પણ એક ગામની અંદર મુકામ કરે. ચાતુર્માસના બહુ નીતિ નિયમો છે, શાસ્ત્રોમાં બતાવ્યા છે. વૈષ્ણવો માટે પણ છે, હરિભક્તો માટે પણ છે, અન્ય સમગ્ર હિન્દુ સમાજ માટે ચાતુર્માસના નિયમો અલગ છે. ચાતુર્માસમાં શું કરવું, શું ન કરવું, ક્યાં જવું, શું ખાવું, શું ન પીવું, આ બધાના નીતિ નિયમ છે. ક્યારેક આપણે જો વાંચીએ તો એમાં આયુર્વેદ પણ છે,
એમાં વિજ્ઞાન પણ છે, એમાં ધર્મ પણ છે. ચાતુર્માસમાં જળ વધે, પાણી વધે એટલે અમુક પ્રકારના રોગ થાય, એને કેમ કંટ્રોલ કરવા એના આયુર્વેદના સિદ્ધાંતો બતાવ્યા. આવો ખોરાક લેવો, આવો ન લેવો, મહાપ્રભુજીએ બધું આપ્યું છે આપણને આપણા પુષ્ટિ સાહિત્યમાં. પ્રભુને શું ધરવું ચાતુર્માસ વખતે એના નીતિ નિયમો આપ્યા જ છે. અને એ પ્રભુને ધરીને તમે લ્યો ને, ક્યારેય બીમાર ન પડો. મહાપ્રભુજીની મેંડ જ એવી છે જેમાં વિજ્ઞાન પણ છે, જેમાં આયુર્વેદ પણ છે. પણ આપણને હવે સમજવાનો ક્યાં સમય રહ્યો છે? સમજાય તો થાય બધું. ચાતુર્માસ શરૂ થયો, સંતોનું મંડળ અમારા ગામમાં આવ્યું. નારદજી કે મારી ઉંમર 5-7 વર્ષની હતી. એ વખતે મારું નામ હરિદાસ હતું. સંતોનું મંડળ આવ્યું, 15-20 સંતો હતા અને સૌથી એક વયોવૃદ્ધ મોટા મહાત્મા હતા અને એ પરમ ભગવદી હતા. એ પોતાની સાથે પોતાના બાલકૃષ્ણ લાલ પ્રભુને પધરાવીને આવ્યા હતા. ચાતુર્માસ શરૂ થયો, સંતોને ઉતારા આપ્યા. અમારા ગામના મુખી લોકોએ એની બધી વ્યવસ્થા કરી. એને ભોજન, પ્રસાદ, સ્નાન, અપરસ આ બધાની વ્યવસ્થા કરી દીધી. અને સંતોને ખૂબ આનંદ આવતો હતો અમારા ગામમાં. રોજ પ્રાતઃકાલ થાય, પ્રભુને સેવામાં પધરાવે, મંગલ ભોગ ધરે, શ્રૃંગાર કરે, માલા સિદ્ધ કરીને પ્રભુને ધરાવે, મંગલ આરતી ભોગ બધું થાય. નારદજી કે હું આ બધું ત્યાં પાસે બેસીને જોતો હતો અને ગામના મુખી લોકોએ મને એ સંતોની સેવામાં સોંપ્યો હતો કે હરિદાસ તું આ સંતોની બરાબર સેવા કરી દે. એને જે જોઈએ તે હું લઈ આવી દેતો. જલની સેવા, જલઘરની સેવા, ફૂલ ઘરની સેવા, આ બધી સેવાઓ મારા હાથે હું કરતો હતો. ધીરે ધીરે ચાતુર્માસ વ્યતીત થતો હતો. રોજ હું એ પ્રભુનું દર્શન કરું, રોજ સત્સંગ કરું અને મધ્યાહન કાલે પ્રભુને રાજભોગ થાય. મહાત્માઓ પ્રસાદ લે, પછી એની જે જૂઠણ હોય ને એ મને પ્રાપ્ત થતી. મહાપુરુષોની રોજ અધરામૃત હું લેતો હતો. ધીરે 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 મારી બુદ્ધિમાં સુધારો થતો ગયો. ધીરે ધીરે એ બાલકૃષ્ણ લાલ પ્રભુના શ્રી અંગમાં મારો પ્રેમ વધતો ગયો. ધીરે ધીરે મને પ્રભુમાં સ્નેહ થઈ ગયો. અને આટલું થયું ત્યાં ચાતુર્માસ પૂરા થયા. સંતો વિદાય લેવાની તૈયારી કરતા હતા. ક્યારેક ક્યારેક નારદજી કે હું સવારમાં જોઉં ને પ્રભુને પધરાવ્યા હોય મંગલ ભોગમાં, અને એ વયોવૃદ્ધ મહાત્મા બાલકૃષ્ણ લાલની સાથે વાતો કરતા હોય. આ એક વખત હું જોઈ ગયો કે પ્રભુ તો આ મહાત્માની સાથે વાતો કરે છે. મને હૃદયમાં ભાવ જાગૃત થઈ ગયો કે એ બાલકૃષ્ણ લાલનું સ્વરૂપ આ મહાત્માની સાથે જો વાતો કરે તો એ પ્રભુ મારી સાથે વાતો ન કરે. આ હૃદયમાં ભાવ વધ્યો. બસ મેં હૃદયમાં ગાંઠ વાળી લીધી કે મહાત્માની સાથે વાતો કરે એ સ્વરૂપ મારી સાથે ક્યારે વાતો કરે. આ હૃદયમાં ભાવ આવી ગયો. જો આ સત્સંગનું પરિણામ, 4 માસ સત્સંગ કર્યો ને પ્રભુમાં પ્રેમ થઈ ગયો. મહાત્માઓ હવે ચાલતા થયા. પેલા વયોવૃદ્ધ મહાત્મા હતા, એની મારા ઉપર બહુ દિવ્ય દ્રષ્ટિ હતી, કૃપા દ્રષ્ટિ હતી. ચાલતી વખતે મહાત્માએ મને પાસે બોલાવ્યો. મહાત્માએ કહ્યું, હરિદાસ અહીંયા આવ બેટા. મારા માથા ઉપર હાથ પધરાયો. મને કહ્યું, હરિદાસ તે અમારી બહુ સેવા કરી છે ભાઈ. તારી કાંઈ ઈચ્છા હોય તો બોલ. તું જે માગ ને એ હું તને આપું. તારી જે ઈચ્છા હોય તે કહી દે. એ વખતે નારદજી કહે, મારી ઉંમર તો બહુ નાની પણ સમજણ બહુ હતી. નેત્રમાં જલ ભરાયા. મહાત્માને હાથ જોડીને મેં કહ્યું, મહાત્મા તમારે મને કાંઈ આપવું હોય તો એક જ વસ્તુ આપો, મને તમારી સાથે પધરાવી જાઓ, મને તમારી સાથે લઈ જાઓ. મહાત્માએ કહ્યું, અરે હરિદાસ, તારી ઉંમર માત્ર 5-7 વર્ષની, તું અમારી સાથે આવીને શું કરીશ?
તારે તો બેટો તું તો ગ્રહસ્થી છો, અમે સંન્યાસી, તારે તો લગ્ન કરવાના હોય, તારે ગ્રહસ્થ જીવન જીવવાનું હોય, અને તારી માં વિધવા છે, એની પણ તારા ઉપર જવાબદારી છે. એ તો કહે હરિદાસ તારે અમારી સાથે આવવું છે, શું કામ, ક્યાં કારણથી આવવું? મારા નેત્રમાં જલ ભરાઈ ગયા. મેં મહાત્માને કહ્યું, મહાત્મા મારે બીજું કોઈ કારણ નથી, તમારા બાલકૃષ્ણ લાલ પ્રભુ બિરાજે છે ને, એમાં મને એવો સ્નેહ થયો છે, હવે એની ઝાંખી વગર જીવવું અશક્ય છે મહારાજ, બસ આટલા માટે આવવું છે. મહાત્માએ કહ્યું, ધન્ય ધન્ય બેટા, પણ પેલા તારી ફરજ પૂરી કરી લે, તારી માની તું સેવા કરી લે, પછી તું અમારી સાથે આવજે. મહાત્માઓનું મંડળ ગયું, પણ હૃદયમાં સતત એક જ ચિંતન, બાલકૃષ્ણ લાલ એની સાથે જે વાતો કરતા હતા એ મારી સાથે ક્યારે વાતો કરે. આવી જ એક ઘટના આફ્રિકામાં બની હતી. આફ્રિકામાં બનેલી સત્ય ઘટના. એક વણિક પરિવાર હતો, ઘણા વર્ષોથી આફ્રિકાની અંદર વેપાર કરતા હતા. સદગ્રહસ્થ પતિ પત્ની બંને 40 વર્ષથી આફ્રિકામાં હતા, નાઇરોબીમાં. અને એ તો કેટલાય વર્ષોથી એમના ઉપર પ્રભુ બિરાજતા હતા, પુષ્ટ પ્રભુ. એનો આખો પરિવાર પ્રભુ સંબંધી હતો. આ પતિ પત્ની વર્ષોથી આફ્રિકામાં રહે અને પ્રભુની સેવા પહોંચે. હવે અહીંયા આફ્રિકામાં છે ને બીજા કોઈ લોકો કામ કરવા ન આવે, ત્યાંના હબસી લોકો છે, કાળિયા, આપણે જેમ અહીંયા છે ને, એ હબસી લોકોની દીકરીઓ હોય, બહેનો હોય, એ આપણા ગુજરાતીઓનું બધું કામ કરે, એના બદલામાં એને પગાર આપે. હવે એક હબસીની દીકરી 8-9 વર્ષની હતી ને, ત્યારથી આ શેઠના ઘરે એ બધું ઘરનું કામ કરવા આવતી હતી. એ દીકરી જ્યારે આવે, હવે એ તો હબસી ભાઈ, એની ભાષા નોખી, એના ખોરાક નોખા, એનું આખું જીવન અલગ. પણ રોજ આવે અને શેઠાણીમાં પ્રભુની સેવા પહોંચતા હોય, મંગલ ભોગ ધરતા હોય, એ આ હબસીની દીકરી રોજ જોવે. થોડા વર્ષો ગયા ને 2-4, ધીરે 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 એ દીકરીનું નામ હતું મરિયમ. એ દીકરીને પ્રભુમાં સ્નેહ થયો, ધીરે 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 લાગણી થતી આવી, ભાવ જાગૃત થતો ગયો. પછી તો એ શેઠાણીમાં પણ એને થોડો અધિકાર આપે, કારણ કે એ દીકરી બહુ સારી હતી અને પવિત્ર અવસ્થામાં આવતી, સ્નાન કરીને બધું વ્યવસ્થિત. એટલે ક્યારેક ક્યારેક ફૂલ ઘરની સેવા પણ પહોંચે. એવો અધિકારી જીવ લાગ્યો, એટલે એને કહ્યું કે તું મને થોડી મદદ કર. માલાજી સિદ્ધ કરે, અને એવું નાનું મોટું કંઈક ને કંઈક પોતાના હાથ પવિત્ર કરતી. અને પ્રભુમાં ધીરે ધીરે એને એવો સ્નેહ થઈ ગયો. પછી તો અડધી સેવા એ મરિયમ કરતી હતી ભાઈ. અને શેઠાણી માને પણ એના વગર ન ચાલે, એ ન આવે ત્યાં સુધી એને આનંદ ન આવે. 40 વર્ષ જ્યારે પૂરા થયા, શેઠ અને શેઠાણીને થયું કે હવે આપણે, એ મૂળ કચ્છના હતા, કે હવે કચ્છમાં આપણે વયા જઈએ, આપણા વતનમાં આપણે ઘણા પૈસા કમાણા, હવે પરિવારની સાથે રહીએ. એટલે નિર્ણય કરી લીધો કે 2-4 દિવસમાં હવે નીકળવાનું. પોતાનો બધો વ્યવસાય સંકેલી લીધો, ઘર હતું વેચી નાખ્યું. અને એ વાતની આ મરિયમને ખબર પડી. મરિયમને એક વખત શેઠે બોલાવી કે બેટા અહીંયા આવ. માથે હાથ મૂકીને કહ્યું, તારી ઉંમર 22-23 વર્ષની થઈ ગઈ બેટા, હવે તારા પિતાને તારા લગ્ન કરવા પડશે ને. તે આટલા વર્ષ અમારી ખૂબ સેવા કરી, પ્રેમથી દીકરીની જેમ સેવા કરી, એટલે હું તને આજે અધિકાર આપું છું, તું માગી લે તારે જે જોઈએ તે. ધન સંપત્તિ પૈસા સોનું તારે જે જોઈએ તે માગ, હું તને આપવા તૈયાર છું. તે અમારી બહુ સેવા કરી.
અને મરિયમના નેત્રમાં જલ ભરાયા, રડવા લાગી. બાપા તમે જવાના છો ગુજરાત? બોલે હા, આવતીકાલે હવે નીકળી જવાનું. મરિયમ ચોધારા છું એ રડે છે, બહુ રડી છે. શેઠજીને કહે બાબા મારે કાંઈ જોતું નથી, એક પૈસો જોતો નથી તમારો, એક કૃપા કરો, મને તમારી સાથે કચ્છ પધરાવી જાવ ને. શેઠને આશ્ચર્ય થયું, અરે બેટા તારી જાતિ નોખી, તારો ધર્મ નોખો, તું અમારી સાથે આવીને શું કર? ત્યાં મને લઈ જવામાં કઈ વાંધો નથી, પણ તું ત્યાં આવીને શું કરીશ? આ બનેલી સત્ય ઘટના છે, હમણાંની જ, થોડા વર્ષો પહેલાની. મરિયમે કહ્યું મહારાજ મારે બીજી તમારી કોઈ સંપત્તિની જરૂર નથી, કચ્છમાં આવવાનું બીજું કોઈ કારણ નથી. તમારા બાલકૃષ્ણ લાલ પ્રભુ બિરાજે છે ને, એમાં મારો એવો સ્નેહ વધ્યો છે કે હવે મારું જીવવું અશક્ય છે. તમારા પ્રભુ તમારી સાથે પધારી જશે તો હું કોના આધારે જીવીશ? આ હૃદયમાં સ્નેહ વધ્યો, રડે છે મરિયમ. શેઠને થયું આ જીવ કોઈ અલૌકિક છે, કદાચ આ પ્રભુ વગર નહીં જીવી શકે. મરિયમને કહ્યું બેટા ચાલ, તૈયારી કર, ચાલ અમારી સાથે, તારા પિતાને પૂછી આવ. બહુ હના કરી શેઠે કરી પણ ન માની મરિયમ, હાલ મારી સાથે. તૈયારી કરી, પોતાના કપડા બિસ્તરા લઈને આવી ગઈ. કચ્છમાં આવ્યા. કચ્છમાં આજે પણ સરપટ નાકા છે, માંડવી કચ્છમાં સરપટ નાકા. ત્યાં એ શેઠનું મકાન હતું, હવેલી જેવું સુંદર મકાન. આવીને પ્રભુને પાઠ પધરાવ્યા, સુંદર મનોરથ કર્યો અને ત્યારથી ત્યાં બસ રહેવા લાગ્યા. અને એક વખતે વલ્લભકુંડના બાળકો પધાર્યા અને એ વખતે પન્નાલાલજી મહારાજ તિલકાયતન તરીકે ત્યાં બિરાજતા હતા માંડવી કચ્છમાં. ઘણા વર્ષ થઈ ગયા છે આ વાતને. ક્યારેક તમે જાઓ તો ત્યાં દર્શન કરવા પણ જાજો. આજે પણ સરપટ નાકામાં ત્યાં એ મકાન છે જ્યાં આ શેઠ રહેતા હતા. પન્નાલાલજી મહારાજ શ્રી પધાર્યા. શેઠને કહ્યું આ દીકરી કોણ છે? ખૂણામાં બેઠી હતી આ દીકરી મરિયમ. પન્નાલાલજી મહારાજ શ્રીએ પૂછ્યું આ દીકરી કોણ? જ્યારે પાસે આવી ત્યારે પન્નાલાલજી મહારાજ એની સામે દ્રષ્ટિ કરીને જોયું અને શેઠને કહ્યું શેઠ આ મરિયમ નથી, આ તો ગત જન્મની મીરા છે સાહેબ. આ મીરા તારી સાથે આવી છે, આ મરિયમ નથી. પન્નાલાલજી મહારાજ એની ઓળખાણ કરાવી અને મરિયમ માંથી મીરા બની ગઈ સાહેબ. આ છે પ્રભુની કૃપા, આ છે પ્રભુનો સ્નેહ, આ છે બાલકૃષ્ણ લાલની કૃપા. મરિયમ માંથી મીરા બની ગઈ. શેઠ અને શેઠાણીના અવસાન, ગૌલોકવાસી થયા પછી પ્રભુની બધી જવાબદારી એ મીરાએ સાચવી. અને એક વખતે બાલકૃષ્ણ લાલ બિરાજતા હતા, સોનાના આભરણો હતા પ્રભુના શ્રૃંગારના. ચોર આવીને ચોરી કરી ગયા અને સવારે આ મીરા, એની પણ હવે તો ઉંમર થઈ હતી, પ્રભુને પાઠ પધરાવ્યા અને પ્રભુને કહ્યું કે પ્રભુ આ તમારા શ્રૃંગાર ક્યાં ગયા? કોણ લઈ ગયું? પછી તો ભગવાનની સાથે આવો નાતો હતો હોય ને, ખીજાવાનો. જો પ્રભુ આજ તમને કહી દઉં છું, આ તમારા શ્રૃંગારના આભરણો જો તમે ગોતી આવ્યા નથી તો બપોરે ભોગ નહીં સરાવો, રાજભોગમાં નહીં પધરાવો. પ્રભુની સાથે આવો નાતો બંધાઈ ગયો હતો. અને ખરેખર બપોર થયા ને ત્યાં કોણ જાણે કોણ એ બધા આભરણો રૂમાલમાં વીંટીને પધરાવી ગયું. અને મરિયમે કહ્યું પ્રભુ તમે પાકા તો છો, બપોરે ભોજન કરવું હતું ને એટલે શ્રૃંગારો પાછા લઈ આવ્યા. આ છે મીરા, આ છે આપણા પુષ્ટિ માર્ગનો પ્રભાવ, આ છે આપણા પ્રભુની કૃપા. એને જ્ઞાતિ સાથે કોઈ ભેદ નથી હો પ્રભુને.
અને આપ શ્રી મહાપ્રભુ તો સ્ત્રી અને શૂદ્રના ઉદ્ધાર માટે જ પ્રભુ પ્રગટ થયા છે. પ્રભુ શું કામ પ્રગટ થયા? વલ્લભાચાર્યજી મહાપ્રભુ સ્ત્રી અને શૂદ્રોના ઉદ્ધાર માટે પ્રભુ પધાર્યા. જેને કોઈ વેદનો અધિકાર નહોતો, જેને કોઈ યજ્ઞનો અધિકાર નહોતો, જેને કોઈ વેદ મંત્રનો અધિકાર નહોતો ને, એવા જીવોના ઉદ્ધાર માટે પ્રભુ પધાર્યા છે. હરિદાસ નારદજી કહે, વેદવ્યાસજી, અને એ જન્મમાં પછી મારી માનું મરણ થયું, એને સર્પ દંશ થયો, અને મને એમ થયું કે ભલું થયું ને ભાંગી જંજાળ. મારી મા જ મને ભક્તિ માર્ગમાં અવરોધ કરતી હતી. એના બધા ક્રિયાકાંડ પૂર્ણ કરી મેં જંગલની વાટ પકડી પીપળાના વૃક્ષ નીચે બેસી. બસ હૃદયમાં એક જ ભાવ હતો, એ બાલકૃષ્ણ લાલ પ્રભુ પેલા મહાત્મા સાથે જે વાતો કરે એ મારી સાથે ક્યારે કરે, આ જ ભાવ હતો. અને એક વખતે હું સમાધિમાં હતો, સતત પ્રભુ ના નામ સ્મરણનો જપ કરતો હતો, અને એક વખતે મારા નેત્ર બંધ હતા. દૂરથી બાલકૃષ્ણ લાલ પ્રભુ દોડીને આવતા હતા. લે હરિદાસ, તારી ઈચ્છા હતી ને, આજ હું તારી સાથે ખેલવા માટે પધાર્યો. અને જ્યાં એ ચિત્ર નજીક આવ્યું, હું જ્યાં પ્રભુને પકડવા ગયો ત્યાં પ્રભુ અદ્રશ્ય થવા લાગ્યા. અને મને આદેશ કર્યો, આજ્ઞા કરી, હરિદાસ, હજી તારો ઘડો પાકેલો નથી હો, તારે હજી સત્કર્મ કરવાની જરૂર છે. હજી તું ભજન કર, તને હું બીજા જન્મમાં મળીશ. અને એ જ્યારે પ્રલયકલ્પ આવ્યો ત્યારે બધાની સાથે હું પણ બ્રહ્માના નસકોરા દ્વારા બ્રહ્માના ઉદરમાં ગયો. ત્યાં અનેક યુગ વ્યતીત થયા, અને ફરી વખત સૃષ્ટિની જ્યારે રચના થઈ ત્યારે બ્રહ્માજીએ પ્રથમ મને પ્રગટ કર્યો. હું બ્રહ્માનો માનસ પુત્ર થયો. અને હવે જુઓ ગુરુદેવ, હે વેદવ્યાસજી, હવે જુઓ, મારે જે લોકમાં જવું હોય ને ત્યાં હું આનંદથી વિહાર કરું. કોઈ પણ ભગવત સ્વરૂપને હું નજીકથી સ્પર્શ કરી શકું. આ સત્સંગનો પ્રભાવ છે, આ બાલકૃષ્ણ પ્રભુના લીલા ચરિત્રોનો પ્રભાવ. એટલે તમે શ્રીમદ ભાગવતજીની રચના કરો તો જગતમાં સુખ શાંતિ આવશે. આ આજ્ઞા આપી ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસજીને પધરાવી અને નારદજી વિદાય થયા. હવે વેદવ્યાસજીને થોડીક ચિંતા ઓછી થઈ કે હવે હું ભાગવતજીની રચના કરીશ એટલે જગતમાં શાંતિની સ્થાપના થશે. પણ વળી પાછી ચિંતા આવી. વેદવ્યાસજીને એક પછી એક ચિંતા હતી ભાઈ, કે હું આ ચતુશ્લોકી ભાગવતમાંથી 18,000 શ્લોકમાં ભાગવતની રચના તો કરું, પણ આ વિચારી વિચારીને લખવાનું હતું ભાઈ. સમાધિમાં જે દેખાય એ લખવાનું હતું, તો બધું કાર્ય હારે તો ન થાય વેદવ્યાસજીથી. એટલે કોઈ લખી આપે એવા કોઈ વ્યક્તિ મળે. વેદવ્યાસજીને મનમાં થયું કે વિવેકના દેવતા ગણપતિ છે, તો ગણપતિને હું બોલાવું, એ લખતા જાય અને હું બોલતો જાઉં. ગણપતિનું આવાહન કર્યું, ગણપતિ દાદા પધાર્યા. પણ ગણપતિ દાદાએ એક શરત મૂકી, વેદવ્યાસજી, હું લેહિયા તરીકે લખવાનું કાર્ય કરું એમાં ના નથી, પરંતુ મારી એક શરત છે કે તમારે અટકા વગર મને લખાવાનું, ક્યાંય અટકવાનું નહીં. વેદવ્યાસજીને ચિંતા થઈ કે આ ભાઈને હવે પૂગવું કેમ? અટકા વગર લખાવાનું એટલે એ તો ભગવાન રૂપે છે ગણપતિ. તો એને કઈ સંધ્યા નો હોય, પૂજા નો હોય, કોઈ દેવનો યજ્ઞ કરવાનો ન હોય, એને તો એ કઈ આવે નહીં. અને વેદવ્યાસજી તો બ્રાહ્મણ છે, ઋષિ છે, ગ્રહસ્થી છે, એટલે એમને તો સંધ્યા કરવી હોય, પૂજા કરવી હોય, યજ્ઞ કરવો હોય, તો એમાં પહોંચવું કેવી રીતે? પણ વેદવ્યાસજીએ સામી શરત મૂકી. ગણપતિને કહ્યું, ગણપતિ દેવતા, તમે શરત જેમ મૂકી, હું મારી શરત એક સાંભળી લ્યો. મારી પણ એક શરત છે. ગણપતિ કે બોલો. મારી એક શરત છે કે હું તમને જે શ્લોક કહું એ તમારે સમજ્યા પછી લખવાનો, સમજદારી પૂર્વક લખવાનું. ગણપતિ દાદા કે બરાબર છે. આખો દિવસ શ્લોકો લખાવે, આખી રાત્રિ શ્લોક લખાવે, પણ સવારના 4 વાગે
અને બ્રહ્મ મુહૂર્ત જ્યારે થાય, વેદવ્યાસજી એક એવો શ્લોક આપે કે ગણપતિ દાદા 2 કલાક સુધી વિચારે ને ત્યારે એનો અર્થ એને સમજાય. એવો શ્લોક આપે. 2 કલાકમાં વેદવ્યાસજી સ્નાન કરી લે, સંધ્યા કરી લે, યજ્ઞ કરી લે અને પાછા આવીને બેસી જાય અને પાછો નવો શ્લોક આપે. આમ કરતા કરતા ભોજપત્ર ઉપર આ 18,000 શ્લોક લખાયા. 18,000 શ્લોકમાં આ ચતુશ્લોકી ભાગવતને વિસ્તીર્ણ કર્યું વેદવ્યાસજી. ગણપતિ દાદા પધારી ગયા. વેદવ્યાસજીને હવે પાછી ચિંતા આવી કે આ ગ્રંથ તો તૈયાર થઈ ગયો, પણ હવે ગેહે ગેહે જને જને એક એક ઘર સુધી, એક એક વ્યક્તિ સુધી આ ગ્રંથને પહોંચાડે કોણ? આ એ સમય હતો ભાઈ સત્યયુગનો. એ વખતે ટેલિવિઝન, ટીવી હતા નહીં, આ કોઈ સોશિયલ મીડિયા હતું નહીં, મોબાઈલ હતા નહીં, કોઈ રેડિયા હતા નહીં કે એમાં જાહેરાત આપે ને ભાગવતજી ઘેરે ઘેરે પહોંચી જાય, એવી વ્યવસ્થા તો હતી નહીં. એટલે વેદવ્યાસજીને ચિંતા થઈ કે આ ગ્રંથ તો મેં બનાવ્યો, પણ હવે ઘર ઘર સુધી આને પહોંચાડે કોણ? પોતાના શિષ્યોને પૂછ્યું. શિષ્યોએ કહ્યું, ગુરુદેવ, એના માટે એક જ વ્યક્તિ લાયક છે અને એ છે તમારા પુત્ર સુખદેવજી મહારાજ. એ પરમ શ્રી પરમહંસ છે, પરમ યોગી છે. વેદવ્યાસજીએ કહ્યું, બરાબર, પણ મારો દીકરો સુખદેવજી એ નિરાકાર બ્રહ્મનો ઉપાસક છે. એ મૂર્તિમાં નથી માનતો, એ સાકાર બ્રહ્મને નથી માનતો, એ તો નિરાકાર બ્રહ્મના ઉપાસક છે. અને આ ભાગવતજી એ સાકાર બ્રહ્મનો ગ્રંથ છે. એમાં તો પ્રભુ ચાલે, એમાં સૂવે, એમાં ભોજન કરે, બધી લીલાઓ કરે, એટલે સાકાર ગ્રંથ છે ભાગવતજી. સુખદેવજી એ નિરાકાર બ્રહ્મના ઉપાસક છે, તો સાકાર ને નિરાકાર ને કેવી રીતે બને? વેદવ્યાસજીએ બહુ વિચાર કર્યો. પછી પોતાના 2 શિષ્યોને તૈયાર કર્યા. કહ્યું કે સુખદેવજી અત્યારે ક્યાં બિરાજે છે? બોલે, આગળ જ એક વન છે, એ જંગલની અંદર નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં એ સમાધિમાં છે સુખદેવજી મહારાજ. વેદવ્યાસજીએ પોતાના શિષ્યોને 2 શ્લોક ભણાવ્યા. શ્રીમદ ભાગવતજીના 10મ સ્કંદના વેણુ ગીતના 2 શ્લોક. શેના? વેણુ ગીતના. આ અદ્ભુત ગીત છે વેણુ ગીત. આવશે ત્યારે એના અર્થ કરશું. એના પ્રથમ 2 શ્લોક ભણાવ્યા અને એમાં પ્રથમ શ્લોકમાં પ્રભુ બાલકૃષ્ણ પ્રભુના એ સ્વરૂપનું વર્ણન છે કે એ પ્રભુ કેવા છે, એના સ્વરૂપનું વર્ણન છે.